હાલનો મિત્રો તો આપણે જઈએ છીએ આપણી વાડીએ, કેમ કે આપણી વાડીએ દેશી સિમ્પલ છે, ત્યાં આપણે નાવા જવું. તો આપણે ત્યાં નાવા જઈએ. હવે તો જો આ વિડીયોમાં કોઈ પણ નવા હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, જેને તો આ વિડીયો આપણે જોવા મળી શકે. ત્યાં તો જોવા આપણો રોડ છે વાડીએ જવાનો. તો જોવા આપણો રોડ છે અહીં આગળ. જોવા અહીં રોડની મેં એક વંડી કરેલી એ આપણે હાલો વિડીયોમાં હમણાં આવીએ. રાહુલભાઈનું ખેતર હે ને એની છે. તો જો આવી ગયું એનું ખેતર. તો જો એની માંડવી એવડી છે ગઈ, એટલી ઝીણકી હે જતા હાથી આકે ગો કાલે એને બાપો. જો કેવી મસ્ત લીલકા. ત્યાં તો હવે આપણે હાલતા થઈ ગયા આપણે ખેતર ત્યારે. તો જોવા આપણે આવી ગયા આપણે ખેતરને માર્ગે. જોવા આમ આવી ગયા. જોવા મોરલો હતો એ જોરિયો મોરલોમાં બેઠો હાંભો. ત્યાં તો હવે આપણે જો અહીં પહોંચી ગયા. તો જો આજે સામે જયમલ કાકાની સ્કૂટી પડ્યું 50-25 જોરિયો સામે સ્કૂટી હે ને. ત્યાં તો હું વાળી આવી ગયો. ત્યાં આ બળદું ત્યાં હાલો સાને મને નીકળે જાય ફરક પીને આ બુંદીનો મારે બુંદીનો હોય. ત્યાં તો અહીંયા ચા ગોબર પડ્યા હિન્દીમાં ગોબર એ દેખો અહીંયા पे ગોબર પડે છે. ત્યાં તો આ બળદ જો આખા હે બિસારો નહીં. ત્યાં તો આ આપણું દેશી સિંગ જો આ રહ્યો. પણ તો આપણી આમાં નાવું ને જોતા ખરી ગંધાર ક્યું બીજું. ત્યાં તો આ જો જયમલ કાકોની ખેતરની માંડી એ જો હમેમાં ખેતરમાં ટ્રેક્ટર રાખે. આપણે ટાઈમ પાસ નહોતો ટાઈમ નહોતો જતો. તો આપણે ભાઈ ગયા એને ખેતર ડાયરેક્ટ કેમ કે કુંડામાં નવાઈ નહીં મને લાગતી હતી બી કાકા કોઈ ભેગું નહોતું ના કાંઈ નહોતા. તો આપણે પાછા નીકળી ગયા આપણી વાડી. તો એટલે સોરી ઘર તરફ. વાડી તો હે નહીં. આ આપણો રસ્તો. જો કોઈ પણ લોકો આ વિડીયો નવા લાઈક કરી દેજો. એ હતું મારા ઘરનું.